આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો મનોજભાઈ રાજગોરનો છે, એને ખૂબ શેર કરો. અને આવતીકાલે જે વિડીયો આવશે એક બેનનો છે અને 35 વર્ષની એની ઉંમર છે અને એને એક બાબો છે. એ બંનેને જે કોઈ સાચવી લે એવી વ્યક્તિ મળી જાય એના માટેનો વિડીયો છે. તો આવતીકાલે ખાસ જોજો અને ખૂબ શેર કરજો. અને જે લોકોએ એ બેન સાથે વાત કરી હોય અથવા જસુબેનનો જે વિડીયો મેલ્યો છે એમની સાથે વાત કરવી હોય તો એમણે મને વોટ્સએપમાં મેસેજ કરવું પડશે. મેસેજમાં પોતાનું નામ, ગામ અને ઉંમર અને ધંધો લખેલો હશે તો જો મને અનુકૂળ આવશે, એણે જે રિક્વાયરમેન્ટ આપી છે, જે જરૂરિયાત એ મુજબનું પાત્ર હશે તો હું એમને સામેથી ગમે ત્યારે રાત્રે 11 વાગ્યા સુધી એ બેને કીધું છે મારી હારે વાત કરી શકાય, તો રાત્રે 11 વાગ્યા સુધી હું સામેથી ફોન કરીશ. એટલે તમે ફોનમાં ખોટા મતતા નહીં. વોટ્સએપમાં જો તમે મને મેસેજ કરશો તો હું ગમે ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશ, તમારી લાયકાત હશે તો આ રીતે ખાસ ધ્યાન રાખજો. જે બહેનોના વિડીયો મેલીએ એ બહેનોના વિડીયોમાં તમારે જો વાત કરવી હોય તો તમારે વોટ્સએપમાં તમારો મેસેજ નાખવો પડશે. તો આ ખાસ યાદ રાખજો બધા. અને આવતીકાલનો વિડીયો ખાસ 8 વાગે આવે છે, એ જોઈ લેજો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો પ્રેમજીભાઈ. હા, બોલો. સાહેબ, હું કચ્છમાંથી બોલું છું. તમને વોટ્સઅપ ઉપર મેસેજ તો કરેલો છે પણ તમે કદાચ ફ્રી નહીં જોયો હોય. આપણે તમારી ચેનલ જોઈ હતી યુટ્યુબ ઉપર. હા. તો એમાં આપણે કેવી રીતના પ્રોસેસ છે, કારણ કે મારે શું છે ઈચ્છા થઈ હતી એટલે મેં કીધું તમને પૂછા કરી લઉં પહેલા. બસ એમાં તમે સાંભળ્યું એ રીતનું જ છે. અચ્છા, એટલે ખાલી ઓડિયો જ બનાવવાનું છે. હા, એમાં કાંઈ ચાર્જ? હા, આપણે યુટ્યુબમાં મેળવવાનો છે ને વિડીયો. હા, એટલે કહું છું કે એમાં ચાર્જીસ વગેરે કાંઈ છે કે શું છે? ના, બિલકુલ નથી. ઓકે. હા, તો એના માટે જ મેં કોલ કરેલો. જો તમે જ્યારે ફ્રી હો ત્યારે તમે કહો, હું કોલ કરી દઈશ તમને. ના, અત્યારે જ બનાવી લઈ, પછી મારે કાંઈ ટાઈમ હોય નહીં. ઓકે. હા, તો ચાલશે, વાંધો નહીં. બરાબર ને? હાજી. આ તમારો વોટ્સએપ નંબર છે? હાજી, આ જ મારો વોટ્સઅપ નંબર છે. એક મિનિટ ચાલુ રાખો. હા, હાજી. બોલો, તમારું નામ બોલો તો. મારું નામ મનોજ એમ રાજગોર. મનોજ એમ એટલે મગનલાલ રાજગોર. મનોજ હા, રાજગોર. મગનલાલ. હા, મગનલાલ રાજગોર. બ્રાહ્મણ છીએ. રાજગોર. હા. બ્રાહ્મણ. રહેવાનું ક્યાં તમારું? મારે રહેવાનું કચ્છમાં, કચ્છ મુન્દ્રા. કચ્છમાં મુન્દ્રા એમ ને? હા, મુન્દ્રાથી મતલબ ગામડામાં રહીએ છીએ અમે. મુન્દ્રો તાલુકો લાગે અને જિલ્લો ભુજ કચ્છ લાગે. બરાબર. કામ શું કરો છો? હું જૈન સંસ્થામાં જોબ કરું છું, મહેતાજી તરીકે. જૈન સંસ્થામાં નોકરી એમ ને? હાજી. કેટલો પગાર આપે છે? પગાર 20,000 આપે છે. 20,000 પગાર એમ ને? હાજી. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો જો મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે. બેન છે નહીં. અમે બે ભાઈ છીએ. બીજા ભાઈ છે એ મારાથી નાના છે. એમને લગ્ન થયેલા પણ એમના વાઈફ એક્સપાયર થઈ ગયા છે. એમની કિડની ખરાબ થઈ ગઈ હતી એટલે. ને એમની એક છોકરી છે, 8 વર્ષની બેબી છે એમની. અને મારે છે ને ડિવોર્સ થયેલા છે. શું કર્યું છે?
મારા ડિવોર્સ એટલે છૂટાછેડા થયેલા છે. હા, અગાઉ લગ્ન થઈ ગયા હતા એમ ને? હા, પહેલા લગ્ન થયેલા. મારા લગ્ન એકચ્યુઅલી છે ને 2 વખત થયેલા છે. હા. પહેલી બે જે વખત. લગ્ન, હાજી, પહેલા જે લગ્ન થયેલા એમના વાઈફમાં કેન્સર હતું, તો એ કેન્સરમાં એક્સપાયર થઈ ગયા. હા હા. એના પછી સમજો ને 4-5 વર્ષ રહીને પછી બીજી વખત લગ્ન થયેલા, પણ એ આપણે ઓલા મહારાષ્ટ્ર સાઈડ થી થયેલા. તો એ 4-5 વર્ષ રહ્યા પછી છૂટાછેડા થઈ ગયા. એનું કેમ છૂટાછેડા થયું? છૂટાછેડા થવામાં એવું કારણ કે આમ નાના નાની જ વાતો હતી, પણ એ મોટી બનતી ગઈ કે જેવું કે ઘરમાં કાંઈ કામ કરવું નહીં, ને સાફ સફાઈ, રસોઈ નહીં, કાંઈ નહીં કરવાનું નહીં, ખાલી આખો દિવસ મોબાઈલ ને ટીવી ને એવી બધી રીતનું હતું. તો આપણે સમજાવ્યું ઘણી વખત, પણ એ વસ્તુ ત્યાંની ત્યાં જ રહેતી હતી. આપણે કહીએ તો 2 દિવસ બરોબર, પાછી એ વસ્તુ એ નહીં જ આવીને ઊભી રહી જાય. હા, હવે આપણે નોકરી જતા હોય તો આપણે ટાઈમસર જમવાનું તો જોઈએ ને. હા, ભાઈ તમે, કેટલો ટાઈમ લગ્ન થયું હાલ્યું તમારું? અમારું હાલ્યું સમજ્યા ને 6 વર્ષ હાલ્યું. 6 વર્ષ હાલ્યું. તો 6 વર્ષ માર્કું આવ્યું એમ? હાજી. બાળકો થયા કે ન થયા પછી? હા, બાળકમાં એક છોકરો છે, એ એમના કને છે ને એમના કને જ રહેવાનો છે, એ આપણી જોડે નથી આવવાનો. કેટલી ઉંમરનો છે? એ સમજ્યા ને હાલમાં 5 વર્ષનું થયું. એમ? હા. ક્યારે છૂટાછેડા ક્યારે થયા? છૂટાછેડા 3 વર્ષ થયા. હે, તો બે વર્ષ નહોતું ત્યારે છૂટાછેડા થયા એમ ને? ના, એટલે આમાં શું થયું, એના મમ્મી બીમાર હતા ને, જયારે એને પ્રેગ્નન્સી હતી ને ત્યારે ત્યાં રહેવા ગયેલા. મહારાષ્ટ્રના હતા ને, તો એમના મમ્મીની તબિયત નથી એટલે ત્યાં ગયેલા. પછી એમણે કીધું કે આવી આવી રીતના છે, તો મેં કીધું સારું છે, તો તમે ત્યાં જ રોકાઈ જાઓ, કારણ કે અહીંયા 2-4 વખત એવી રીતનો પ્રોબ્લેમ થઈ ગયેલો. કારણ કે અમારે અહીંયા ઘરે કોઈ લેડીઝ છે નહીં, તો અહીંયા મિસકેરેજ 2-3 વખત થઈ ગયેલો. હા, તો મેં કીધું તમે ત્યાં જ રહ્યો તો સારું છે. એકચ્યુઅલી હમણાં આપણા નસીબ સારા, તો મેં કીધું તમે ત્યાં રોકાઈ જાઓ એમ. તો ત્યાં રોકાણા હતા, અને પછી ત્યાં બાબો આવ્યો, અને પછી ત્યાં જ છે એમ, અહીંયા આયા નથી પછી એમ. અચ્છા, ત્યાં જ રહ્યા. એટલે છૂટાછેડા થયા નથી? એટલે છૂટાછેડામાં એવું છે કે આપણે જો આપણે લગ્ન કરેલા મંદિરમાં, આપણે ઓલા જે કરાવે ને વચ્ચે કોક રહીને કરાવે લગ્ન, જે કે બ્રોકર કે એવા રીતે લગ્ન કરાવે ને, તો એવી રીતે લગ્ન થયેલા, મંદિરમાં લગ્ન થયેલા. તો એમાં પહેલા કોર્ટમાં કે કાંઈ આપણે કાગળ કાંઈ બનાવેલા નથી. હા, તો એમ જ છૂટું કરેલું છે. એટલે છૂટાછેડા કાંઈ કાગળ બનાવ્યો પછી નહીં? ના, કાગળ નથી બનાવ્યા. પણ એ બનાવવો પડે ને, પણ શું છે કે એ પછી મતલબ તમે બીજું લગ્ન કરો ને એ પછી આવીને ઉભી રહી શું થાય પછી? ના ના, એ ના આવે, કારણ કે 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા, પણ મતલબ એવું થાય તો પછી પ્રોબ્લેમ થાય ને. એના ના ના, કરતા નથી જ આવવાની તો પછી છૂટાછેડા કરી નાખો ને યાર. બેસવા સામે તૈયાર નથી સાહેબ, છૂટાછેડા કેમ કરું? હું કરવા તૈયાર નથી? સામે બેસવા જ મારે મળવા તૈયાર નથી, મારી સામે બેસવા તૈયાર નથી, તો કેવી રીતના થાય? કારણ કે જે વચ્ચે હતો એ ભાઈને બી મેં વાત કરી, મેં કીધું આ પતાવી દો જે હોય. બરોબર છે. તો એ ભાઈએ 2-3 વખત કોશિશ કરી, સામે વ્યક્તિ બેસવા જ તૈયાર નથી. એટલે પૈસાથી લાવ્યા હતા? ના, એટલે પૈસા એટલે નોર્મલ 10,000 આપેલા, વધારે નતા આપ્યા. એ તો કઈ પૈસા ન ગણાય ને. હા, એ કાંઈ વધારે ન કહેવાય. ઉંમર કેટલી થઈ તમારી? મારી અત્યારે સમજો ને 46મો ચાલે છે. હા, મારે 80માં જન્મ છે. હાજી, પણ મારે એકચ્યુઅલી આધાર કાર્ડમાં થોડીક મિસ્ટેક ના હિસાબે 77 લખેલું છે, પણ મારું જન્મ 80માં છે. હા, બરાબર. તો રસોઈ કોણ બનાવે? અત્યારે તો છે ને, જો અમે મારો ભાઈ છે, અમે 3 જણા સાથે જ રહીએ છીએ. મકાન અમારું પોતાનું જ છે. તો બપોરના રસોઈ ભાઈ બનાવી દે, અને સાંજના અમે જે સંસ્થા છે ને એમાંથી ટિફિન લઈએ છીએ સાંજના ટાઈમે. બરાબર. હાજી. મકાન ઘરના છે? હાજી, મકાન ઘરનું છે. ક્યાં આગળ? લાખાપુર, મુન્દ્રા તાલુકો, ગામ લાખાપુર. બરાબર. હાજી. પણ સમજો કદાચ કોઈ એવો વ્યક્તિ આવે તો એને આગળની સંબંધમાંથી એને કાંઈ પ્રોબ્લેમ ન થાય, એની જવાબદારી મારી. એ આપણે એને લખાણ કરાવી દઈશું બધા. એટલે કઈ રીતની જવાબદારી લે છે? આપણે લખાણ સમજો કે આગળનો જે પ્રશ્ન છે એ તો થવાના જ નથી, પ્રોબ્લેમ કાંઈ નથી થવાનું, કારણ કે અમે બધી એને ક્લિયરેશન પહેલા જ કરી લીધી છે. જે ભાઈ વચ્ચે હતા એમને પણ ક્લિયરેશન કરાવી દીધી છે.
તો એમણે ચોખ્ખી વસ્તુમાં અમે કહી દીધેલું છે કે અમે આગળ જતાને લગ્ન કરીએ તો એમાં તારે કાંઈ વાંધો નહીં. તો એને કીધું છે, હા મારે કાંઈ વાંધો નથી, તમે કરી શકો છો. બરાબર, સમજાય. હા, એટલે ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ફોટો બોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેળવી દઉં. ઓકે જી, હા ઠીક છે. ભલે, ધન્યવાદ સાહેબ. હા, આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો